ચાલો તો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. કાલની ઓલી જે એરર હતી એટલે એકચ્યુઅલી એરર નહોતી, ખાલી એક વેરિયેબલના સ્પેલિંગમાં મિસ્ટેક હતી. બરોબર, એ આપણે અત્યારે સોલ્વ કરી નાખી છે. તો મેં કોઈ બી જગ્યાએ એક આવું લખેલું હતું, ઓર્ડર ડેટા અને પ્રોડક્ટ્સ. પહેલા ભૂલથી અહીંયા પ્રોડક્ટ લખાઈ ગયું હતું. આપણે એકચ્યુઅલી લખવાનું છે પ્રોડક્ટ્સ, કેમ કે આપણી કોલમ નામ ફાયર બેઝમાં પ્રોડક્ટ્સ છે. એક આ જગ્યાએ હશે અને પાછળ લખજો ડોટ લેન્થ, લિસ્ટ વ્યૂ પાછળ લખજો ડોટ લેન્થ. એક આ જગ્યાએ હશે, એક આ જગ્યાએ હશે. પહેલા અહીંયા આપણે પ્રોડક્ટ લખ્યું હતું, પણ એકચ્યુઅલમાં અહીંયા આવશે પ્રોડક્ટ. આવું ટોટલ 3 જગ્યાએ છે. બરોબર, ટોટલ સર્ચ કરી લે, 1 2 અને એક આ 3. બરોબર, એક આ જગ્યાએ છે લિસ્ટ જનરેટરમાં, એક અહીંયા છે. બરોબર, અહીંયા પાછળ લેન્થ લખવાનું છે. તો જ્યાં જ્યાં આપણે ઓર્ડર ડેટા સ્ક્વેર બ્રેકેટમાં પ્રોડક્ટ લખેલું હતું, ત્યાં પ્રોડક્ટ્સ લખવાનું, કેમ કે ફાયર બેઝમાં કોલમના પ્રોડક્ટ્સ હતું એટલા માટે. બીજો કાંઈ ચેન્જ નથી, બાકી તો હવે રેગ્યુલર ચાલે છે. હવે આપણે નેક્સ્ટ વર્ક જે કરવાનું છે એ એડમિન સાઇડ આપણે આવી જઈએ. એડમિન સાઇડ આપણે એ કરવાનું છે કે એડમિન સાઇડ અહીંયા આપણે બધા ઓર્ડર છે એ ફેચ થવા જોઈએ. જેટલા પણ ઓર્ડર પડ્યા હોય બધા ઓર્ડર એડમિન સાઇડ ફેચ થવા જોઈએ. મલ્ટિપલ બધા યુઝરના ઓર્ડર ફેચ થવા જોઈએ. અને એડમિન સાઇડથી આપણે એપ્રુવ આપવાનું છે કે ઓર્ડર છે એ એપ્રુવડ. બરોબર, અને એ એપ્રુવ આપે એટલે યુઝર સાઇડ જે ઓર્ડર હોય એ કન્ફર્મ થઈ જવો જોઈએ. એ આપણે લોજિક મારવાનું થશે. તો હું અહીંયા એક નવી ફાઇલ ક્રિએટ કરું છું. બરોબર, એડમિન ઓર્ડર ફેચ. અહીંયા આપણે બધા ઓર્ડરને ફેચ કરવાનું લોજિક મારવાનું છે, જેટલા પણ ઓર્ડર હોય ને. બરોબર, બધા ઓર્ડરને. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક સ્ટેટલેસ વિઝિટ બનાવી નાખીએ. નામ આપણે એવું આપી દઈએ, એડમિન ઓર્ડર પેજ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા બધો ડેટાને ફેચ કરાવવો પડશે. બરોબર, અને એડમિનના ઓર્ડર આપણે એપ્રુવ આપવાનું થશે. તો હું એક અહીંયા ફંક્શન ક્રિએટ કરું છું, void એપ્રુવ ઓર્ડર. બરોબર, અહીંયા આપણે બાજુ કોઈ પણ એટ ટાઈમ કોઈ પણ એક જ ઓર્ડર એપ્રુવ થશે. બરોબર, સ્ટ્રિંગ ઓર્ડર આઈડી. બરોબર, એ ઓર્ડર આઈડી પર વર્ક કરશું આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ આને હું એક મૂકી દઉં અસિંક ફોર્મની અંદર. પહેલા ડેટાને ફેચ કરવો પડશે. તો અવેઇટ firebase firestore dot instance dot collection. આપણા કલેક્શનનું નામ છે ઓર્ડર્સ ડોટ. બરોબર, એમાં આપણે શું જોઈએ છીએ, એને ડોક્યુમેન્ટ જોઈએ. એમાંથી કયું ડોક્યુમેન્ટ આપણે જોઈએ છીએ, એમાંથી આપણે જોઈએ છીએ ઓર્ડર આઈડી. બરોબર, હવે ઈ ઓર્ડર આઈડીમાં આપણે શું કરશું, ઈ ઓર્ડર આઈડીના બેઝ ઉપરથી આપણે ડેટાને અપડેટ કરશું. બરોબર, તો શું કરશું એ ખાસ જોઈએ. અપડેટમાં અહીંયા આપણે કરલી બ્રેકેટનો યુઝ કરશું. બરોબર, હવે એક તો આપણી સ્ટેટસ નામની કોલમ હોય. બરોબર, ઈ થઈ જવું જોઈએ અપ્રૂવડ. બરોબર, અને જ્યારે એપ્રુવડ થઈ જાય તો ઓટોમેટિક હજી એક કોલમ છે એડ થઈ જશે. બરોબર, હવે કઈ કોલમ નામ લખો એટલે આઈડી આવી જશે, એડમિન એપ્રુવડ એડ. કે ભાઈ એડમિને આ ટાઈમે આ ડેટે એપ્રુવડ પ્રોડક્ટ અપલોડ કરેલી છે, એપ્રુવ કરેલી છે. તો અહીંયા આપણે આપી દઈશું ફિલ્ડ વેલ્યુ ડોટ સર્વર ટાઈમ સ્ટેમ્પ. હવે આ કોલમ છે ને પહેલે જ્યારે ઓર્ડર તમે યુઝર સાઇટ બુક કરશો ને તો આ નહીં બને આ કોલમ. બરોબર, પણ જ્યારે એડમિન એપ્રુવ કરશો તો આ કોલમ ઓટોમેટિક બની જશે. અને આ કોલમનો જે ડેટા યુઝર સાઇટ પર હશે એ બાય ડિફોલ્ટ ત્યાં પેન્ડિંગ હશે. જ્યારે યુઝર એપ્રુવ કરશો તો અહીંયા ડેટા ચેન્જ થઈ જશે એપ્રુવ, અને યુઝર સાઇટ પર એપ્રુવ પછી દેખાવા મળશે. એ બી આપણે આઉટપુટમાં ચેક કરી લેશું. બરોબર, આટલું વર્ક અહીંયા પૂરું. નાવ ધેટ હવે આપણે ડિઝાઇન પોર્શનમાં આવીએ. સ્કેફોલ્ડ એપ બાર ટાઇટલ ટેક્સ્ટ. અહીંયા આપણે એવું લખી નાખીએ કે ભાઈ મેનેજ ઓર્ડર. બોડી. હવે ડેટાને આપણે ફેચ કરવો પડશે. તો અહીંયા આપણે યુઝ કરશું સ્ટ્રીમ બિલ્ડરનો. બરોબર, સ્ટ્રીમ બિલ્ડરની અંદર અહીંયા આપણે સ્ટ્રીમમાં આપણે લોજિક મારશું ફાયરબેઝનું. ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન ઓર્ડર નામનું આપણું
સોરી ઓર્ડર્સ નામનું આપણું કલેક્શન. એની અંદર ઓર્ડર બાય, બરોબર, આપણે ઓર્ડર જે લેવાનો છે ને એ ટાઈમ સ્ટેમ્પ પ્રમાણે ઓર્ડર લેવાનો છે, બરોબર, કે જેમ ટાઈમ સ્ટેમ્પ પડ્યા હોય એ પ્રમાણે આપણે ઓર્ડર અહીંયા ફેચ કરાવશું, બરોબર. અને કોમા કરીને આપણે અહીંયા આપશું ડિસેન્ડિંગ ટ્રુ. એક પાછું આપણે કાલની જેમ લગભગ ટાઈમ સ્ટેમ્પ એસ કેપિટલ છે ફાયરબેઝની અંદર હું વેરીફાઈ કરી લઉં. એસ કેપિટલ જે વળી કાલની જેમ પૂરી પ્રોબ્લેમ થશે. જોઈન ફોર ધ નેક્સ્ટ બિગ થિંગ convenience of the Las Vegas suggestion of view pricing. ચાલો તો હવે અહીંયા જોશો તો અહીંયા એડમિન સ્ટેટસ નામની એપ એક એ નથી અને અહીંયા પેન્ડિંગ છે એટલે આપણે હમણાં જોઈ લઈએ રન કરીને, બરોબર. ટાઈમ સ્ટેમ્પ ડિસેન્ડિંગ ટ્રુ, બરોબર. એટલે જેમ નવો પ્રોડક્ટ હશે ને, નવો ઓર્ડર એ હંમેશા અપમાં દેખાશે ઉપર, બરોબર. અને જેમ જૂનું થઈ જાય નીચે જતો રહેશે. અને અહીંયા આપણે ફંક્શન વર્ક કરશું સ્નેપશોટ, બરોબર. આટલું થઈ ગયું. હવે આપણે આપશું બિલ્ડર પ્રોપર્ટીની અંદર. બિલ્ડર પ્રોપર્ટીની અંદર અહીંયા વિજેટ છે એ ક્રિએટ થાય એટલે કન્ટેક્સ કોમા સ્નેપશોટ બે આપણે પેરામીટર લીધા, કન્ટેક્સ અને સ્નેપશોટ. એવું નથી સ્નેપશોટ પેરામીટર, તમે કોઈ પણ પેરામીટર લઈ શકો છો, બરોબર. ઇફ સ્નેપશોટ ડોટ કનેક્શન સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ કનેક્શન સ્ટેટ ડોટ વેઇટિંગ. તો આની અંદર આપણે છે એવું આપણે સેન્ટર વિજેટ મૂકી દઈએ, રિટર્ન સેન્ટર ચાઇલ્ડ સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર, બરોબર. આપણે ઇફ કન્ડિશન એક આ મૂકી દીધી. હવે જો ડેટા આપણી પાસે અવેલેબલ ન હોય તો આ બધું જૂનું જ છે. સ્નેપશોટ ડોટ હેશ ડેટા ઓર સ્નેપશોટ ડોટ ડેટા ડોટ docs ડોટ is empty. રિવર્સ કન્ડિશન આપણે મૂકેલી છે આગળ અહીંયા. then return center child text widget no order. ચાલો આટલું થઈ ગયું. નાવ હવે આઉટપુટ આપણે રિટર્ન અહીંયા કરી નાખીએ, લિસ્ટ વ્યૂ. બાય ડિફોલ્ટ એક અહીંયા પેડિંગ આપી દઉં, બરોબર. એ પેડિંગ છે ને માટે લિસ્ટ ઓટો જનરેટ થશે ને, બરોબર, તો ઓટો પેડિંગ મૂકી દેશે મલ્ટિપલ પ્રોડક્ટ વચ્ચે. અને અહીંયા આપણે આપી દઈએ ઓલ 8. ચાલો ચિલ્ડ્રનમાં સ્નેપશોટ ડોટ ડેટા ડોટ docs ડોટ મેપ. ફાઇનલ ડેટા વેરિયેબલ આપણે બનાવશું ફાઇનલ ડેટા, જેમાં આપણે ડોકમાંથી એટલે ડોક આપણો
એક એરો ફંક્શનનો પેરામીટર છે એનો બધો ડેટા જે ડેટા ફંક્શન છે એ એઝ મેપમાં સ્ટ્રિંગ ડાયનામિકમાં કન્વર્ટ કરીને આપશે બરોબર. અહીં આપણે આપી દઈએ સેમિકોલન. આટલું થઈ ગયું. નેક્સ્ટ હવે અહીં આપણે લોજિક આપશું ફાઇનલ ઇઝ એપ્રુવડ then is equal to ડેટા એમાં આપણી સ્ટેટસ નામની કોલમ is equal to એપ્રુવડ આવી જવું જોઈએ બરોબર. ઇઝ એપ્રુવ હોય તો આ આપણે લોજિક એક મારવાનું થયું છે બરોબર. હવે અંદર શું બાકી રહી અહીંયા આપણે એક લોજિક એવું મારી રિટર્ન એક લઈ લઉં કાર્ડ વિજેટ બરોબર. માર્જિન આપી દઉં એજ ઇન્સ્ટન્સ ડોટ વર્ટિકલ 8 ચાઇલ્ડ એમાં આપણે લઈ લઈએ લિસ્ટ ટાઇલ બરોબર. હવે લિસ્ટ ટાઇલ આપણે એક લીધી અહીંયા અને અહીંયા એક ટેક્સ્ટ વિજેટ લઈ લઉં બરોબર. એ ટેક્સ્ટ વિજેટમાં હું પ્રિન્ટ કરાવું ઓર્ડર આઈડીને એટલે લખી નાખીએ આપણે અહીંયા ઓર્ડર આઈડી બરોબર. કોલોન ડોલર કરલી બ્રેકેટ સ્ટ્રિંગ ઇન્ટરપોલેશન આપણને કહેવાય આને બરોબર. ડેટા અને આપણી કોલમનું નામ ઓર્ડર આઈડી બરોબર. એક ટેક્સ્ટ વિજેટ લીધો આપણે. ટેક્સ્ટ વિજેટ જે આપણે લિસ્ટ સ્ટાઇલમાં લીધો બરોબર એ એક મિસ્ટેક રહી ગઈ છે આપણે લેવો પડશે ટાઇટલમાં બરોબર. હવે આ પૂરું થઈ જાય પછી આપણે લઈ લઈએ અહીંયા સબ ટાઇટલ બરોબર. સબ ટાઇટલમાં સેમ જ આપણે ટેક્સ્ટ વિજેટ લઈ લઈએ. ટેક્સ્ટ વિજેટની અંદર ટોટલ કોલોન ડોલર ડોલર આગળનો ડોલર છે એ ડોલર સિમ્બોલ માટે આપણે યુઝ કરીએ એમ કરો તો સ્લેશ આપવું પડે. અહીંયા સ્ટ્રિંગ ઇન્ટરપોલેશન માટે ડોલર ડેટા અને અહીંયા આપણે પ્રિન્ટ કરાવી નાખીએ ટોટલ અમાઉન્ટ કરલી બ્રેકેટમાં સ્લેશ n અને સ્ટેટસ કોલોન ડોલર અને અહીંયા ડેટા અને કોલમનું નામ છે આપણું સ્ટેટસ. નાઉ ટ્રેલિંગ પ્રોપર્ટીની અંદર હવે અહીંયા આપણે લોજિક આપશું ઇઝ એપ્રુવડ. જો ઇઝ એપ્રુવડ હોય તો શું આવવું જોઈએ અને ઇઝ જો પેન્ડિંગ હોય તો શું આવવું જોઈએ. તો હું એક આઇકન મૂકી દઉં. આઇકન જો ઇઝ એપ્રુવડ હોય ને ઇઝ એપ્રુવડ હોય એટલે કે એપ્રુવ થઈ ગયું છે તો અહીં આપણે મૂકી દઈએ કે આઇકન્સ ડોટ ચેક સર્કલ આઉટલાઈન મૂકી દઈએ અને નો કલર આપણે આપી દઈએ ગ્રીન અને કોલોન એલિવેટેડ બટન લઈ લઈ હું એન્ટર આપી દઉં. કન્ડિશન આપી જો એ એપ્રુવડ ન હોય તો મેં લીધું એક એલિવેટેડ બટન બરોબર. તો એલિવેટેડ બટન ક્યારે આપણે આપશું કે એપ્રુવ કરવા માટે તો અહીંયા આપણે શું કરશું ઓન પ્રેસમાં ઓલા ફંક્શનને વોઇડ વાળું ફંક્શન બનાવ્યું ને કોલ કરાવશું એટલે હું એક લઈ લઉં એરો ફંક્શન અહીંયા ઓલા ફંક્શનને કોલ કરાવી નાખું એપ્રુવડ ઓર્ડર નામના ફંક્શનને જ્યાં આપણે પાસ કર્યું છે ડોક ડોટ આઈડી બરોબર. ને ચાઇલ્ડમાં આપણે લખી નાખીએ અહીંયા ટેક્સ્ટ એપ્રુવ નાઉ ઓન ટેપ પ્રોપર્ટીમાં અહીંયા
આપણે જો એવું કરવું હોય કે ઓર્ડર ડિટેલમાં જોવું હોય તો ઓન ટેપ પ્રોપર્ટીમાં એક અહીંયા ક્લાસને કોલ કરી નાખજો, પણ જરૂર નથી લાગતી તમારે અત્યારે આપણે કરવું નથી, વાંધો નહીં. કરવું હોય તમે રીતે કરી શકો. ઓન ટેપ પ્રોપર્ટીમાં આપણે ક્લિક કરીને ઓર્ડર ડિટેલમાં જોઈ શકીએ. નેવિગેશન વાળું મૂકી દેવાનું અહીંયા. નાવ અહીંયા લિસ્ટ સ્ટાઇલ પૂરી, અહીંયા કરી નાખું ડોટ ટુ લિસ્ટ સેમિકોલોન. હવે તો એક એરર બાકી નથી, અહીંયા એક સેમિકોલોન. ચાલો સેવ. હવે આપણે રન કરીને એકવાર ચેક કરી લઈએ. પહેલા એક ઓલું યુઝર સાઇડ ઓલું ઓર્ડર વાળું જોઈ લેશું, પીડીએફ વાળું. એક વસ્તુ બાકી રહી ગઈ છે, અહીંયા આપણે રન થાય એટલે પહેલે થતું વાંધો નહીં. આ એડમિન પેજમાં આને કોલ કરવાનું બાકી રહી ગયું છે, એટલે હું શું કરું, ફર્સ્ટ ઓફ ઓલ આ જે લિસ્ટ ટાઇલ છે ને આપણી, એને હું અહીંથી બંધ કરી દઉં, અહીંથી કોપી મારી લઉં, નીચે પેસ્ટ કરી દઉં, પાછું ઓપન કરી નાખું, એવું લખી નાખું અને હું આ ક્લાસને અહીંયા કોલ કરી નાખું. એથી આપણે આપી દઈએ રીસ્ટાર્ટ. હવે એ પાછા આપણે આવ્યા એપ્લિકેશનની અંદર, પહેલા ઓર્ડર વાળું જોઈ લઈએ. યોર ઓર્ડર, બરોબર. આની અંદર જો હજી તે સ્ટેટસ પેન્ડિંગ જ છે, બરોબર, યાદ રાખજો. પછી આપણે લોગિન કરીને જોઈ લેશું પાછું, બરોબર. આઈડી કયું છે, demo@gmail.com. પાસવર્ડ પાસવર્ડનું કંઈક કરશું, વાલો કાંઈ વાંધો નહીં, એ તો શ્યોરિટી લગભગ થઈ જશે. પહેલાં આપણે પીડીએફનું જોઈ લઈએ, એથી જનરેટ બિલ. જો નીચે મેં જે લોકેશન આપ્યું હતું, લોકેશનમાં પીડીએફ જનરેટ થઈ ગઈ છે. એકવાર તમે લોગિન કરીને જોઈ લો, પાછી એકવાર કરશું એ બીજી વાર પીડીએફ જનરેટ થઈ જશે, બરોબર. ચાલો હવે પાછા આપણે આવીએ, અહીંયાથી હું કરી નાખું છું લોગ આઉટ. લોકોનું હજી બાકી છે. ઓકે, ક્યાં તું પેજ આપણું, આવું પેજ આપણું હતું, પ્રોફાઇલ પેજ. આપણે પહેલા જોવું પડશે યુઝરને ગેટ કરાવ્યું છે, એ ભૂલી ગયા. યુઝરને ગેટ કરો તો પાછું આખું લોજિક લખવું પડશે, લગભગ તો કરાવેલું છે. આ લોકરનું લોજિક તો મારેલું જ છે, ખાલી કોલ કરવાનું બાકી રહી ગયું છે.
ચલો હવે આ લોગઆઉટ આપણું થઈ ગયું અહીંયા. હવે આપણે એડમિનમાં આવીએ. એડમિનનો હું એકવાર આઈડી પાસવર્ડ જોઈ લઉં. admin@gmail.com અને admin @123. હવે આપણે અહીંથી એડમિન લોગિન થઈ ગયા પાછા. બરોબર. નાવ અહીંયા આવી ગયું મેનેજ ઓર્ડર. હવે આપણી પાસે 2 ઓર્ડર છે અત્યારે. બરોબર. હવે એનું સ્ટેટસ તમે જોશો તો પેન્ડિંગ છે. હું જો પાછા ઓર્ડર કલેક્શનમાં આવી જાઉં, તો આપણે હટાવી લઈએ આને. બરોબર. હવે જો અત્યારે બાય ડિફોલ્ટ પેન્ડિંગ હશે એટલે એનું બટન આવે છે, સોરી એલિવેટેડ બટન અત્યારે આવે છે. હું અહીંથી એપ્રુવ આપી દઉં તો આઇકન ચેન્જ થઈ ગયું. બરોબર. હું બેયને એપ્રુવ આપી દીધું. બરોબર. તો જો અહીંયા એક ફિલ્ડ ઓટોમેટિક એડ થઈ ગઈ, એડમિન એપ્રુવ એટ સમથિંગ, અને એનું સ્ટેટસ પણ ચેન્જ થઈ ગયું છે. બરોબર. સ્ટેટસ પણ ચેન્જ થઈ ગયું છે. હવે પાછા આપણે અહીંથી આઈ થિંક આનું લોકઆઉટનું લોજિક મારું બાકી છે. મારે છે. ઓકે ચાલો હવે હું રજીસ્ટર કરું. અહીંયા નામ આપણે આપી દઈએ ડી. બરોબર. d@gmail.com અને d@1234 d@gmail.com ડી યાદ નથી કે ડી કેપિટલમાં @1234 એક આપણે યુઝર બનાવી છે અત્યારે. રજીસ્ટર. d@gmail.com d@1234 લોગિન. ચાલો આપણે એક નવા યુઝરમાંથી લોગિન થયા. અત્યારે જોશું તો આપણા ઓર્ડર એ કઈ છે ને કંઈક નવો યુઝર છે એટલા માટે. બરોબર. કાર્ટ એ બ્લેન્ક છે અત્યારે. અહીંથી આપણે કંઈક ઓર્ડર કરીએ. કાર્ટમાં આવ્યા. બરોબર. જો યોર ઓર્ડર બ્લેન્ક છે અત્યારે. કાર્ટમાં આપણે આવ્યા, પ્લેસ ઓર્ડર કરી નાખ્યું. પણ હવે આ સર્ક્યુલર ઇન્ડિકેટર એટલે ફરે કે આપણે એક એડ્રેસ નાખેલું નથી. તો પાછા આપણે અહીંયા બેક આવશું. બરોબર. અહીંથી આપણે એડ્રેસ એકાદો એડ કરી નાખીએ. બરોબર. હવે થઈ ગયું કન્ફર્મ ઓર્ડર. ઓર્ડર કન્ફર્મ થઈ ગયું. કાર્ડ ખાલી થઈ ગયું. પ્રોફાઇલમાં આપણે આવ્યા. યોર ઓર્ડરમાં પેન્ડિંગ બિલ જનરેટ. બરોબર. હવે આપણે પાછા પ્રોફાઇલમાં આવીએ. અહીંથી હું આપી દઉં લોગ આઉટ. બરોબર. એડમિન લોગિન કરી નાખીએ આપણે. admin@gmail.com admin@123 લોગિન. બરોબર. હવે આપણે ગયા મેનેજ ઓર્ડરમાં. બરોબર. લાસ્ટ ઓર્ડર જે આવ્યો હતો. હવે જો આપણે ડિસેન્ડિંગ ઓર્ડર ટાઈમ સ્ટેમ્પ ટ્રુ આપ્યું હતું એટલે જો નવો ઓર્ડર હંમેશા ઉપર જ આવશે આની અંદર. અહીંથી આપણે પાછું આપણે આપી દઈએ એપ્રુવ. એટલે ઓર્ડર એપ્રુવ થઈ ગયું. બરોબર. અહીંથી આપણે આપી દીધું એડમિનને લોગ આઉટ. હવે યુઝર લોગિન પાછું કરું તો d@gmail.com અને d@1234 લોગિન. હું અહીંયા ગયો માય ઓર્ડર્સમાં. જો સ્ટેટસ અહીંયા એપ્રુવ થઈ ગયું. બરોબર. તો અહીંયા આપણી છે આ ઈ કોમર્સ એપ્લિકેશનનું ઓલમોસ્ટ વર્ક અહીંયા પૂરું થઈ ગયું છે. મેનેજ ઓર્ડર પણ આપણે કરી શકીએ, મેનેજ યુઝર પણ આપણે કરી શકીએ છીએ.
પછી આપણે એડ પ્રોડક્ટ, અપડેટ પ્રોડક્ટ, ડિલીટ પ્રોડક્ટ બધી વસ્તુ હવે એડમિન સાઇટથી યુઝર સાઇટથી બધી વસ્તુ ઓલમોસ્ટ ડન છે. હવે આપણે કંઈ આ પ્રોજેક્ટમાં બાકી નથી. એટલે સ્ટુડન્ટ લેવલમાં તમે આ પ્રોજેક્ટ છે એ આપણા કોલેજ લેવલે તમે કોઈ બી જગ્યાએ કરી શકો છો. બરોબર. એપ્લિકેશન હવે આમાં ડિઝાઇનિંગ છે એ તમારે થોડુંક એક્સ્ટ્રા લેવલનું તમારે તે આગળ કરવું પડે. લોજિકલ બેઝ આપણું અહીંયા વર્ક પૂરું થઈ ગયું. ઓકે, થેન્ક યુ ફોર ધીસ સપોર્ટ. થેન્ક યુ ઓલ. એટલે આપી દઈ લોગ આઉટ.